નડિયાદમાં આજે ગુજરાતના 66મા સ્થાપના દિવસ નિમિત્તે નડિયાદના ઐતિહાસિક સંતરામ મંદિર પાસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહાગુજરાત આંદોલનના પ્રણેતા અને નડિયાદના પનોતા પુત્ર ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને નૈનાબેન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। વક્તાઓએ અલગ ગુજરાત રાજ્યની સ્થાપનામાં ઇન્દુ ચાચાના અમૂલ્ય યોગદાનને યાદ કરી ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવા સૌને સંકલ્પબદ્ધ કર્યા હતા। મહારાષ્ટ્રમાંથી ગુજરાતને છૂટું પાડી અને ગુજરાત બનાવવા માટે મહાગુજરાતની જે ચળવળ છે એ ચળવળને નડિયાદથી શરૂ કરવામાં આવી હતી અને એ આંદોલનના પ્રણેતા તરીકે પરમ પૂજ્ય ઇન્દુ ચાચા આપણા હતા અને એમણે આખી ચળવળ ચલાવી હતી અને એમની પાછળ રવિશંકર મહારાજ હતા। આજે 65 વર્ષ પૂરા થયા છે અને 66મું વર્ષ શરૂ થયું છે, ત્યારે આ ગુજરાત બનાવવા માટે જે મહેનત કરી હતી એ મહેનત આજે ખરેખર રંગ લાવી છે। આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ બંને ખેડા જિલ્લાના પનોતા પુત્ર ઇન્દુ ચાચાની પ્રતિમાના આગળ અમે ફુલાર કરીને એમને શ્રદ્ધાંજલિને એમનો આભાર માન્યો છે। 1956 થી 1960 માં ગુજરાતની ચળવળના પ્રણેતા, જેમનો ઉદ્દેશ મુખ્ય લોકસેવા અને કોંગ્રેસ વિરોધી રાજનીતિનો રહ્યો, તેમણે આ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું કામ કરી અને આજે જે આપણે ગુજરાતને ખૂબ જ આગળ વધતું જોઈ રહ્યા છે એના પાયામાં ઇન્દુ ચાચાની મહેનત છે, એમની ચળવળ અને એમની પ્રેરણા છે।